નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 3 જૂન અને વાર થયો છે બુધવાર। છત્રી રેનકોટ કાઢીને ગુજરાત વાસીઓ રહેજો તૈયાર। ગુજરાતમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ગુજરાતમાં વાવણી લાયક વરસાદને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? સાથે આવનારી 3 કલાકમાં ગુજરાતના અમદાવાદ, આ સાથે ભાવનગર, વડોદરા જિલ્લાની અંદર 1 થી લઈને 2 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે। જ્યારે પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે આ વર્ષ 2026ના ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, આ બંગાળની ખાડી છે અને અરબ સાગરનો દરિયો છે અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે અરબ સાગરના દરિયાની અંદર આ વખતે નવી વરસાદી સિસ્ટમો છે એ ખૂબ જ સક્રિય થતી જોવા મળવાની છે। એટલે કે બંગાળની ખાડી કરતાં અરબ સાગરનો દરિયો છે એ આ વખતે વધારે સક્રિય થતો જોવા મળવાનો છે। એટલે કે ગુજરાતમાં ચોમાસું, વર્ષ 2026નું ચોમાસું છે એ સારામાં સારું જવાનું છે। ત્યારે અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને હવે પછી રમણીકભાઈ વામજાએ પણ વાવણી લાયક વરસાદને લઈને, ચોમાસાના આગમનને લઈને અને આવનારા જુલાઈ મહિનાને લઈને એક નવી આગાહી વ્યક્ત કરી છે। રમણીકભાઈ વામજાનું કહેવું છે કે ગુજરાતમાં જુલાઈ મહિનાની અંદર અતિવૃષ્ટિ જોવા મળશે। ગુજરાતના ઘણા બધા ભાગોમાં 10 થી લઈને 15 ઇંચ સુધીના મહત્તમ વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। એ પહેલાં મિત્રો જાણીશું કે અત્યારે ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વોર્નિંગ જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો। પાકિસ્તાન, રાજસ્થાનના વિસ્તારો તરફથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે મિત્રો, આજ કરતાં આવતીકાલે ગુજરાતને ઘણી બધી અસર કરશે। એટલે કે મિત્રો, આજે ગુજરાતમાં જે રીતનો વરસાદ જોવા મળશે એમની કરતાં આવતીકાલે એટલે કે 4 જૂનના રોજ ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળશે। અને મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો, હવે પછી 4 જૂનના રોજ ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના તમામ જિલ્લાઓ છે, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર આવનારા દિવસોમાં 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હવે ગુજરાતના વાતાવરણને અસર પહોંચાડશે। તો બીજી તરફ ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે? ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને કઈ તારીખ જાહેર કરવામાં આવી રહી છે? તો કે મિત્રો, પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલનું કહેવું છે કે 10 થી લઈને 15 જૂનના સમયગાળા દરમિયાન નૈઋત્યનું ચોમાસું છે ગુજરાતમાં શરૂ થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। જ્યારે અરબ સાગર અને બંગાળની ખાડીમાં બનતી નવી વરસાદી સિસ્ટમ અને ઉત્તર ભારતના ભાગોમાંથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો હવે ગુજરાતના વાતાવરણમાં થતી જોવા મળવાની છે। મિત્રો, ગુજરાતમાં રોજે રોજ વરસાદની આગાહી છે હવે વ્યક્ત કરવામાં આવી છે। આગામી 5 દિવસ સુધી સતત ગુજરાતમાં છે એ વરસાદ જોવા મળશે। ઘણા બધા ભાગોમાં છૂટો છવાયેલો તો કોઈક ભાગોમાં વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે। મિત્રો, તમે જોઈ શકો છો 5 તારીખના રોજ મધ્ય મહારાષ્ટ્રના ભાગોથી લઈને વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આગળ વધતી જોવા મળવાની છે। સાથે મિત્રો, ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે? આજે વહેલી સવાર દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા, તો કોઈક ભાગોમાં 2 થી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાઈ ચૂક્યો છે। જેમાં અમદાવાદમાં મિત્રો હાલ અત્યારે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે અને દક્ષિણ ગુજરાતના સુરત સાથે વાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારની સાથે અત્યારે રાજકોટનો વિસ્તાર છે, આ સાથે ચોટીલા છે, આ સાથે તમે જોઈ શકો છો સુરેન્દ્રનગર છે, બોટાદના ઘણા બધા ભાગોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવી રહ્યો છે। કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે, ગણતરીની કલાકોમાં કયા ભાગોમાં તોફાની પવનો ફૂંકાશે, એમને લઈને નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। હાલ મિત્રો, તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે। જેમાં અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરવામાં આવી છે। જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગાંધીનગર, આ સાથે તમે જોઈ શકો છો ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લાની અંદર વીજળીના ગાજવીજ સાથે 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 4 જૂનના રોજ આવનારી કાલ તમે જોઈ શકો છો ગુજરાતના 4 જિલ્લાઓ છે કે જ્યાં સામાન્ય વાતાવરણ, બાકી ગુજરાતના 95% સુધીના વરસાદમાં છે એ ચોમાસા પહેલાંના પ્રી મોન્સૂન એક્ટિવિટી અને વાવણી લાયક વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા।
5 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના 10 થી 15 જિલ્લાઓ હશે કે જ્યાં વરસાદની શક્યતા છે. બાકી ગુજરાતનું વાતાવરણ ફરી એકવાર ચોખ્ખું વાતાવરણ જોવા મળશે, પરંતુ વાતાવરણમાં આવતા મોટા ફેરફારોને લઈને આગાહીમાં પણ મોટા ફેરબદલો થઈ શકે છે. કોઈક ભાગોમાં વરસાદ જોવા મળશે તો કોઈક ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે માત્ર તોફાની પવનો ફૂંકાશે, તો કોઈક ભાગમાં હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું જ હોવા મળી શકે છે. બદલાતા વાતાવરણને લઈને તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો. અત્યારે જે રાજસ્થાનવાળી વરસાદી સિસ્ટમ હતી કે જે અત્યારે પાકિસ્તાનના ભાગો તરફ આગળ વધી છે, પરંતુ આ વરસાદી સિસ્ટમને ફરી એકવાર વેગ મળતા તે ગુજરાતથી લઈને આ રીતે નીચે આગળ વધી શકે છે અને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે એ સતત ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે. તો શું અત્યારે ભારતના દક્ષિણ ભારતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે, કેરળના દરિયાઈ કાંઠે ચોમાસું પહોંચ્યું છે, કેરળમાં ક્યારે ચોમાસાનું આગમન થશે એમને લઈને સવિસ્તર માહિતી મેળવીશું. સાથે તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ તો જોઈ શકો છો. અને અત્યારે કોલા વેધર દ્વારા જે સમગ્ર ગુજરાત રાજ્યના નકશાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે. અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમો બનતી જોવા મળશે. બંગાળની ખાડીમાં હવે પછી જૂન મહિનાના અંતિમ સપ્તાહની અંદર વાવાઝોડું બનવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો જાપાનના અને પેસિફિક મહાસાગરના દરિયાની અંદર તમે જોઈ શકો છો વાવાઝોડું ત્રાટકેલું જોવા મળી રહ્યું છે. જો આ વાવાઝોડું આ દિશા તરફ આગળ વધશે, એટલે કે કદાચ તે ભારતની દિશા તરફ આગળ વધે, પશ્ચિમ દિશા તરફ આગળ વધે, તો બંગાળની ખાડીમાં બનતી નવી વરસાદી સિસ્ટમને વેગ મળશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી છે અને વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમના ભેજના પવનો જ્યારે આ લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમને મળશે, ત્યારે લો પ્રેશરમાંથી એ વરસાદી સિસ્ટમ છે મિત્રો વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે. ત્યાર પછી તે ડિપ્રેશન, ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી અને ત્યાર પછી સિવિયર સાયક્લોનની કેટેગરી સુધી મજબૂત બનશે. એટલે કે ગુજરાતમાં ચોમાસાના આગમનની સાથે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. મિત્રો અત્યારે રેન અને ઠંડર વિશે પણ વાત કરીશું. તમે લાઈવ જોઈ શકો છો 4 તારીખના બપોરના સમયગાળા દરમિયાન વહેલી સવારથી ખાસ તમે જોઈ શકો છો કે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં વીજળીના ગાજવીજ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સંકટ ફરી એકવાર અત્યારે વધતું જોવા મળ્યું છે. કચ્છના ભાગોની અંદર તમે જોઈ શકો છો રાપર, ખાવડ, નડિયાદ, લખપત ના વિસ્તારની અંદર છે વરસાદી સિસ્ટમની અસર જોવા મળી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ હવે પછીના દિવસોની અંદર 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. બદલાતા વાતાવરણ અને નક્ષત્રને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં અરબ સાગરના દરિયાની અંદર ગણતરીની કલાકોમાં જ ચોમાસાના આગમનની તારીખો જાહેર થશે. કેરળના દરિયાકાંઠે ચોમાસું આગમન લેશે. ત્યાર પછી મદુરાઈના વિસ્તાર છે, બેંગલુરુ, બેંગલવીના વિસ્તારથી આ ચોમાસું છે એ ઉત્તર દિશા તરફ આગળ આવશે. મુંબઈના દરિયાઈ કાંઠે મિત્રો ચોમાસાના તારીખ જાહેર થઈ છે. 10 થી લઈને 15 જૂનના સમયગાળા દરમિયાન મુંબઈના દરિયાઈ કાંઠે ચોમાસાનું આગમન થશે. ત્યાર પછી મિત્રો 15થી લઈને 20 અથવા તો મહત્તમ 23 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસાનો એટલે કે નૈઋત્યના ચોમાસાનો વરસાદ છે એ પણ જોવા મળી શકે છે. ગુજરાતમાં જ્યારે ચોમાસાનું આગમન થશે એ દરમિયાન વાવણી લાયક વરસાદની શક્યતા છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો દ્વારકા છે, સલાયા છે, જામનગરના વિસ્તારો છે, પોરબંદરના વિસ્તારથી લઈને જૂનાગઢના ઘણા બધા વિસ્તારો છે ત્યાં વરસાદી વાદળાઓ બંધાતા જોવા મળી રહ્યા છે. વેરાવળ છે, માંગરોળ છે, કેશોદ છે, તમે જોઈ શકો છો ત્યાં પણ વરસાદી સિસ્ટમની અસરો વધતી જોવા મળી છે. અને રેન અને ઠંડા વિશે પણ આપણે વાત કરીશું. તાપમાનની અંદર ગુજરાતમાં છે એ બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, પરંતુ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આ તાપમાનની અંદર 2 થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે. પરંતુ આ વાતાવરણમાં આવી રહેલા ફેરફારો અને અંબાલાલ અને પરેશભાઈ ગોસ્વામીની જે વિરોધાભાસ આગાહી સામે આવી છે. પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે અરબ સાગરના દરિયાની અંદર આ વખતે વધારે વરસાદી સિસ્ટમો સક્રિય થશે. ત્યારે અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાતમાં માત્ર ચોમાસાના આગમન સુધી છે એ અરબ સાગરનો દરિયો સક્રિય રહેશે. જ્યારે ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે ત્યાર પછી વરસાદી સિસ્ટમમાં ઘટાડો થશે અને ગુજરાતમાં આવનારા જુલાઈ મહિનાની અંદર છે એ પણ સાર્વત્રિક વરસાદ જોવા મળશે. ઘણા બધા ભાગોમાં 90% સુધીનો વરસાદ છે ગુજરાતમાં જુલાઈ મહિનાની અંદર જોવા મળી શકે છે. પરંતુ વાતાવરણમાં આવતા મોટા ફેરફારો અને બદલાતા પરિસ્થિતિને લઈને તમે જોઈ શકો છો 11 તારીખની રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી જિલ્લાની અંદર પણ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળી રહ્યા છે. સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ આ વરસાદી સિસ્ટમની અસરો ફરી એકવાર ગુજરાતમાં વધતી જોવા મળી છે. ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં 5 જૂનના રોજ તમે જોઈ શકો છો, એટલે કે મિત્રો 3 તારીખ કરતાં 4 તારીખે વધારે વરસાદ અને 4 તારીખ કરતાં 5 તારીખે વધારે વરસાદ, એટલે કે દિવસે ને દિવસે ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ફરી એકવાર વધારો થતો જોવા મળ્યો.
જ્યારે ઉત્તર અને પૂર્વ ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ છે આ દિશા તરફ આગળ વધતી જોવા મળી છે. એટલે કે વાતાવરણમાં આવતા મોટા ફેરફારો અને પેસિફિક મહાસાગરના દરિયાની અંદર બનતી વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમને જોઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરી છે. કારણ કે કચ્છના ઉત્તરના ભાગોમાં તમે જોઈ શકો છો પાકિસ્તાન અને રાજસ્થાનના ભાગો તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ આકાર પામી છે અને આ વરસાદી સિસ્ટમ કદાચ દક્ષિણ દિશા તરફ આગળ આવશે તો ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાત કચ્છના ભાગોમાં પણ રીતસરનું મેઘતાંડવ શરૂ થતું જોવા મળવાનું છે.